એને ટિકિટ આપવાની તો અમે કોણ, અમારે શું કરવાનું છે? મેં ટિકિટ માંગી હતી, દાવેદારી નોંધાવી અને મને ટિકિટ ન મળી અને મારા ઉપર આરતીબેન સાંગાણીની ટિકિટ આપી દીધી. 7 નંબરમાંથી ઉપાડી અને 6 નંબરમાં આપી દીધી ટિકિટ. એટલે અમારે શું સમજવાનું, અમારે આ જ કામ કરવાનું છે. અમારી શું કારકિર્દી, હું 20 વર્ષ થયા ભાજપમાં કામ. જેને ટિકિટ આપી એનું બધું જોવું તો ખરી કે પાછળ એનું શું છે બધું. વ્યાજ વટાના ધંધા, પછી એના છોકરીઓને જે કંઈ કરતી હોય એ બધા ધંધા, બધી રીતના ધંધા. તો સામે જેને ઉપાડીને મૂકીને કાળુભાઈ એના એવા ધંધા છે તો જેને મૂકી છે ને, નકર કેવાની મૂકે એને. બધાનો એક જ હશે ને કામ ભેગું થઈને તો જે હાલતું હશે ને, અમારા જેવા હાસા માણા ત્યાં હાલે ને. એટલે બધી રીતે પૂરા બેનને મૂકી દીધા. મને કેમ ત્યાંથી હટાવી? હું ભર્યું હતું ને. ભાજપ સરકાર એમ કહે છે કે જ્યાં મતદાન હોય ત્યાં જેને આયાતી ઉમેદવારને ટિકિટ નહીં મળે તો એના નિયમ બધા ક્યાં ગયા? આયાતી ઉમેદવારને કેમ ટિકિટ મળી? એના નિયમ બધા ક્યાં વયા ગયા? હું વિશ્વકર્માને કહું છું કે આ તમારા નિયમ બધા ક્યાં ગયા? અને કિરીટ પટેલને કહું છું, સંધુભાઈને કહું છું કે તમારા નિયમ બધા ક્યાં ગયા? અમારા નિયમ તમારા પાસે નિયમ નથી, અમારી પાસે નિયમ. તો અમે નિયમમાં જ અમે હાલીએ છીએ. અમારા તો ભાજપ સરકાર અમારા નિયમ કેમ તોડાવે છે? અને ત્યાંથી 7 નંબરમાંથી અહીં 6 નંબરમાં મૂકી દીધી તો એ આયાતી ઉમેદવાર કહેવાય ને. હું તો ન્યાની જ છું, 6 નંબરની વોર્ડની છે. આ નવી જે તમે કહો છો નિમણૂક થઈ છે એ ઉમેદવારને એના વિસ્તારો ઓળખે છે? નહીં, કોઈ ઓળખતું નથી અમારા વિસ્તારમાં. એને આ મૂકી એટલે બધા એમ કહેવા કે આરતી સાંગાણી છે કોણ આ મૂકી મધુબેન એને. એટલે એમને ક્યારે અગાઉ સસ્પેન્ડ કરવામાં આવી હતી? એને સંધુભાઈ આવી અને એને સસ્પેન્ડ કર્યા હતા ભાજપમાંથી. કયા સમયે? એને થઈ ગયા 5-6 મહિના. હો, સંધુભાઈ આવ્યા હતા, અમે 20 બાયું એને બોલાવ્યા હતા અને સસ્પેન્ડ કરીને એને ઘેરે મૂકી દીધા હતા અને એને ટિકિટ આપવામાં આવી. તો અમે કોણ? એને ટિકિટ આપવાની તો અમે કોણ? અમારે શું કરવાનું છે? આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.